અંકલેશ્વરના અંડાળા ગામની અક્ષરદીપ શાળામાં 3 વર્ષથી વિદ્યાર્થીને બાકી ફી મુદ્દે શાળામાં બેસવા દેવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે આપના આગેવાનો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વરના અંડાળા ગામની અક્ષરદીપ સ્કૂલમાં ધોરણ 3 માં અભ્યાસ કરતા બાળકના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરતા છેલ્લા 3 વર્ષથી સ્કૂલમાં બેસવા નહીં દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે। આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, અંકલેશ્વર હાંસોટના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોને થતા તેઓએ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો। રજૂઆતને પગલે સંચાલકોએ બાળકનું એલસી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો। અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે। અમને કમ્પ્લેન મળી અને કહેવામાં આવ્યું કે 3 વર્ષથી એક બાળકનું જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું। આજે જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે। ત્યારે જાણવા મળ્યું કે બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યું એક્ઝામના સમયમાં। ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો। સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું। જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે। પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું। આ તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું 3 વર્ષ પછી બાળકની આગળ અભ્યાસ માટે જરૂર જણાતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે। વિદ્યાર્થી કે તેના વાલીએ એલસી બાબતે લિખિતમાં રજૂઆત પણ કરી નથી, જેથી એના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી। હાલમાં જે વાલી અને જે પક્ષોને લઈને અહીંયા હાજર થયા હતા એ વાલીએ કેટલા સમયથી એના વિદ્યાર્થીની ખૂબ ફી બાકી હતી। અમે વિદ્યાર્થીને ફી માટે કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એનું અમે રોકી શકતા નથી। ખૂબ ફી બાકી હતી અને આ વાલી 3 વર્ષ સુધી 3 વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે, જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે 3 વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પર હાજર થયા હતા। બરાબર, અમે એલસી આપવાની ના પાડી નથી। અત્યારે 3 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી 3 વર્ષ પછી 3 વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી। બરાબર, હજુ અરજી કરીએ તો અમને એલસી મૂકી ના શકે ને, અમે એલસી આ વિદ્યાર્થીને ક્યારથી આપી દીધી હતી, પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે। વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી। બરાબર, અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી।